શાનુ અને છોટુ. શાનુને છોટુની સાથે રમવું છે, પણ મમ્મી મનાઈ ફરમાવે છે. તેને છોટુની સાથે વાતો કરવી છે, પણ દાદાજી મનાઈ ફરમાવે છે. તેને છોટુની સાથે ફરવું છે, પણ દાદી તેને રોકી દે છે. શાનુ વિચારતી રહે છે, બધા મને કેમ રોકે છે? શું હું નાની છું એટલે? પછી તેણે પપ્પાને પૂછ્યું, તેણે દાદાજીને પૂછ્યું, તેણે દાદીને પણ પૂછી લીધું, તેણે બિલ્લીને પણ પૂછ્યું. છેલ્લે માએ તેને સમજાવ્યું, તું નાની નથી, શાળાએ જઈ શકે એટલી મોટી થઈ ગઈ છે. શાનુ ખુશ થઈ ગઈ. તે બોલી, હવે હું નાની નથી, હું છોટુની સાથે રમી શકું છું. બીજા દિવસે શાનુ એકલી જ શાળાએ ચાલી નીકળી. હવે તે મોટી થઈ ગઈ છે.